સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં ચાલી રહેલું અશ્લીલ કૃત્ય સામે આવ્યું છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમે કાર્યવાહી કરીને અહીંથી 13 યુવતીઓ, 5 ગ્રાહકો અને 4 સંચાલકોની ધરપકડ કરી છે. આ મળતી માહિતી અનુસાર આ સ્થળે અગાઉ પણ આવા ગુનાઓમાં કાર્યવાહી થઈ ચૂકી છે. હમણાં જ ધરપકડ થયેલા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર શહેરી વિસ્તારમાં ચાલતા કુકર્મના ગોઠણા પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. હોટલની આડમાં ચાલતું કુકર્મ ભંડાફોડ થયું છે. જહાંગીરપુરામાં કુટુંબખાનું ઝડપાયું છે. 13 યુવતીઓ અને 5 ગ્રાહકો પકડાયા છે. 4 સંચાલકો સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકની સેલની રેડ કરવામાં આવી છે. રેડ કરવામાં આવી છે. શું છે પૂરો મામલો? કેટલા લોકો પકડાયા છે? ક્યાંના છે અને કોણ ચલાવતો હતો? છેલ્લા 2-3 દિવસથી એવી માહિતી મળી હતી. જહાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપુર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે, જેમાં ગેરકાયદેસર કૂટખાણું વેપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એએચટીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન, અને ત્યાં અમે 13 યુવતીઓને ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે. જે તમામે તમામ 13 યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે 4 વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે, તેમજ 5 ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને 4 આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે. કેટલી યુવતીઓ ઝડપાઈ છે? 13 યુવતીઓ ઝડપાઈ છે. તમામ છે. કોણ એને અહીંયા સુધી લાવ્યો? કેવી રીતે બન્યું? તમામે તમામ યુવતીઓ થાઈલેન્ડની છે. તેઓના પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ વિઝિટર